નાયર બોલું. બોલો. તમે ઓલા વીડિયા બનાવો તો શું છે તમારે પેટમાં દુખાવો? પેટમાં દુખાવો તો એક જ છે કે જે ઈ ગુંડો હ સામાજિક તત્વ. હા, કોણ ગુંડો? કોણ સામાજિક તત્વ? જયરાજ. એ ગુંડો છે એમ? કોક ને મારે ગુંડા તો તમે એમ નહીં, તમારા ઓલા જાહેરમાં કહે છે હીરાભાઈ સોલંકી કે અમે બોમ્બે થી આવ્યા છીએ, અમે ભાઈ લોક છીએ, ગુંડા છે. એ ગુંડા નો ગુંડા એમ, આ ગુંડા એમ. તમારા ગુંડા નથી ભાઈ, તમારા ગુંડા નથી. ઈ તો ભાઈ જ છે. હા તો એ ભાઈ છે તો બોલતો આ અમારા ભાઈ જ છે. પણ ઈ કોઈને વગર માટે મારે નહીં. અરે કેટલાય ને મહિના મારી પાસે પ્રૂફ છે. પ્રૂફ જોતા તમે મોકલો, વોટ્સએપ કરું. પ્રૂફ સાબિત કરો. સાબિત નહીં, તમારામાં ટેવર હોય તો મોરે મોરો મારી દે ભાઈ. અરે ભાઈ મોરે મોરો મારવામાં આમાં સમાજની વાત નથી, આમાં જયરાજ દેવની વાત છે ભાઈ. તું એ રીતના વાત કરી, તું વિડીયો બનાવીને કહેશો વરઘોડો કાઢવો, વરઘોડો કાઢવો, વરઘોડો તમારા બાપનો કાઢો. વરઘોડો તો કાયદેસર નીકળશે. વરઘોડો તમારા બાપનો નીકળે. સમજાન યાત્રા મારો ભાઈ, વાર લાગે કાઢવામાં. અમે આયર છીએ. અરે પણ આયર ની વાત જ નથી આમાં માત્ર અસામાજિક તત્વ. એટલે તમે અસામાજિક તત્વ તમે સૌ, અમે નહીં. ગુનેગાર નથી. અસામાજિક તત્વ કોને કહેવાય ખબર હે? કોને કહેવાય? હું તને સમજાવું તું. હા ભાઈ, જયરાજ ગુનેગાર નથી. ગુનેગાર કોણ છે? કોણ છે? કોણ છે ગુનેગાર? છે ગુનેગાર છે, એની ધરપકડ થઈ ગઈ છે. અરે એ નથી, ઓરિજિનલ ગુંડો તો જયરાજ છે. ઓરિજિનલ ગુંડો તો તમારા ભાઈ લોક છે, ભાવનગર વાળા. અરે ઈ તો ભાઈ હે. હા તો આ તમારા ભાઈ છે. પણ આમાં તમને બધાને કેમ પેટમાં દુખે છે? તમારી અમને પેટમાં નથી દુખતું, તમને પેટમાં દુખે. તમે સમાજ સામું ગાળું બોલો છો. સમાજ સામું એક ગાળ આવી હોય તો મારામાં યાર એક લિંક બિંક નાખો. બધું છે અમારી પાસે, બધું છે. તમે દેવાહિદ ને ફોન કરો છો, અમીર બારાડી ને કોલ કરો છો. દેવાહિદ નો ફોન મારામાં આવ્યો, અમીર બારાડી નો ફોન મારામાં આવ્યો, અને એમની સાથે જે મેં આહિર વિશે વાત કરી હોય ને તો રેકોર્ડિંગ ના એટલે ખોટી કોમ તું શાંતિથી વાત કરવી છે ને, તું શાંતિથી વાત કરી. તું ગમે એ હોય, તું ગમે હોય, મને ઢેબરા આપડે જાય. અરે ભાઈ ઢેબરા સંભળાવવાની ક્યાં વાત જ છે આમાં? અમને ઢેબરા આપડાવી દેવું, મોરે મોરો આવો ને આમાં વાતો તમારા જેવા અસામાજિક તત્વો જ કહેવાય જે સમાજના આખી વચ્ચે ઘાલે. સમાજ ને અમે વચ્ચે નથી ઘાલતા, તમે સમાજ આમાં ગાળો દઈને વચ્ચે ઘાલો છો. અરે પણ એકાદો વિડીયો એવો મેં જાહેર કર્યો હોય તો બધા પ્રૂફ છે. પ્રૂફ મોકલું, પ્રૂફ. હા મેકલો મને ખબર પડે ને. હા તો મારી ઈચ્છા. મારી વાત સાંભળ ભાઈ, મારી વાત સાંભળ. મારી ઈચ્છા નથી સાંભળવું મારે. પેલા મારું તારું મારે નથી સાંભળવું. હું તો તમારો દાડીઓ છો, તમારું સાંભળવા. તું મારું સાંભળ. મારી ઈચ્છા આઈડી ચેક કર, કેટલા સમાજ ઉપર ગાળી દીધી એ બધા મારી પાસે સ્ક્રીનશોટ છે. તો મારા નાઈશ, હું તને કઉ છું મારા નાઈશ. હા તો ઈચ્છા આઈડી ચેક કરી લે મારી. આમાં બે સમાજ વાળાની વાત છે જ નહીં, બરોબર? હા ભાઈ, બે સમાજ ની વાત છે જ નહીં. જે અસામાજિક તત્વ જયરાજ છે ને, એની એકલી જ વાત છે આમાં. આહિર સમાજ ની, કોળી સમાજ ની વાત જ નથી. બાકી બે સમાજ આમાં સામે નથી, બરોબર? તમારી જેવા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને બે સમાજ ને સામે લાવી દીધા. બે સમાજ ની વાત જ નથી. તમે વિડીયો જ બનાવો છો. પોલીસ કાર્યવાહી કરશે જે રીતની કરવી હોય એ રીતની. જે ગુંડો હોય એ પકડાયેલા, જે સત્ય હોય એ સાબિત થાય. હા પણ હું ચલો તમે અત્યારે મને કહો તમે બે સમાજ ની વાત કરો, બરોબર? તો મારામાં એકાડી પ્રૂફ નાખો કે જેની અંદર હું એવું બોલ્યો હોય ભાઈ આ શબ્દ નો મેં. તમે બધા વિડીયો હું લેવા બનાવો છો ને એ અમને ખબર છે. તમારા ફોલોવર્સ જોતા, વ્યૂઝ જોતા, નામ બહાર પાડવો ગમે કંઈક સહી, પણ તમે કાંઈ નથી. ના અમે કાંઈ નથી. અમે મામૂલી માણસ છીએ. અમે ક્યાં કેવી મામૂલી માણસ નહીં, કારણ કે ગામનું કીતરું ગામમાં પહોંચે. બહાર આવે તો ખબર પડે. ક્યાં આવી તમે કયો? કાલ ભાવનગર ચલી આવી જાવ તો ભાવનગર. એટલે ભાવનગર તો તમને ખબર છે ને, ભાઈ લોકો છે કેતા હોય ના આવીએ. બોલો ક્યાં આવીએ? ભાવનગર લોકેશન નાખો ને આવું. ભાવનગર તમને જ્યાં ઈચ્છા પડે ને આવી જવાનું. કાલ ભાવનગર થી આખો દિવસ, એટલે જ્યાં તમને ઈચ્છા પડે અહીંયા ભાવનગર આવી જવાનું. કાલ આખો દિવસ ભાવનગર. હા તો તમને ઈચ્છા પડતી હોય ને અત્યારે કયો કાલની વાત જવા જો. એટલે તમને ક્યાં ઈચ્છા પડે છે ત્યાં હું આવું? અરે કાલની તો વાત કરું. કાલ હું આખો દિવસ ભાવનગર છું. અરે હું આખો દિવસ તમે કયો ને આવી જાવ. આખા દિવસમાં કાલ રાત સુધીમાં આવી જાવ. તમે કયો ને કયો એ જગ્યાએ. અરે ભાવનગર કાલ પ્રોપર હું ભાવનગર જ છું.
મારું લાઈવ લોકેશન જોતું હોય તો ભાવનગર મહુવા હનુમંત હોસ્પિટલ કાલ આખો દિવસ ભાવનગર હું 12 વાગ્યાથી તે હાંજુના 4 વાગ્યા સુધી મન ભાવે તેથી તમે તમારે હાલ્યો આવવાનું બસ. કાંઈ વાંધો નહીં, અમે ભાવનગર આવશું પણ અત્યારે તમે કહો ને તો અત્યારે અમે આવીએ ઓલ ગુજરાતમાં. તમે કયો લોકેશન? શું નામ છે તમારું? હા, તમારું નામ શું? વાઘલે આયર રાજુલા. હા, તમે જે હોય પણ પેલા મારી વાત સાંભળો. આ બે સમાજની લડાઈ નહીં, બરોબર? માત્ર જયરાજ ભાઈ જે રહ્યા ને, જયરાજ લુખ્ખો, જે જયરાજ લુખ્ખો રહ્યો ને, જયરાજ લુખ્ખો નહીં, જયરાજ ભાઈ બેન સભ્યતાથી બેન. ના, જયરાજ લુખ્ખો ભાઈ થી ના કહેવાય. તમારું નામ શું કીધું મેં? તમે શું બોલ્યો તમારું નામ? વાઘલે આયર. હા, વાઘલે ભાઈ. તમને હું ભાઈ કહું ને એ મને પસંદ છે. તો હું આમ જોઉં, હું તમને 1 મિનિટ ઉભા છે, હું હીરા ને હીરો કહું ને મને પસંદ છે પણ એને ભાઈ ન કહું, તમને ભાઈ કહું. અરે હીરાભાઈ સોલંકી તો અમારું ગૌરવ, અમારું નાક. જયરાજ રાતા આયર અમારું ગૌરવ છે, અમારું નાક છે. આવા ગુંડા તમારે ગુંડા હથ્થા ઉપર વાર કરે એ અંધારી કાળી રાત નો સહારો લઈ અને તમારું કામ નહીં. 1 મિનિટ સાંભળ, ભાકોદર કંપનીમાં હીરાભાઈ સોલંકી તમારી વાળા લોકોને માર ખવડાવે છે, ગરીબ માણસને. એ તો વિચાર કરી, એથી મોટો ગુંડો કોણ હોય? ગરીબ માણસને માર ખવડાવે. સોલંકી અમારો સમાજનો ભગવાન શું? ભગવાન હોય એ ગરીબને માર ન ખવડાવે. ભગવાન હોય ને એ ગરીબ લોકોને માર ન ખવડાવે. ગરીબ લોકોને રોજગાર આપ્યા, રોજગાર. તમે આવડી તમારી નાત ને જઈને લાતા એ રોજગારી પેવ્યા ને ઓલો દો તમારી નાત ને માર દીકરીની રક્ષા કરીએ, બેનો દીકરીને તો માર ખવડાવે છે. ભાઈ એમ કે જયરાજા માર ખવડાયો, એમ કે ઓલા સરપંચ ને માર ખવડાયો, એ ગુંડા ને મેઘલી. ભાગોદર કંપનીમાં હીરાલાલ સોલંકી તમારા 80 વર્ષની ડોહીને માર ખવડાવ્યા. હવે ઈ કોઈને માર ના ખવડાવે, અમારા માટે ઈ ભગવાન છે. તો અમારા માટે જયરાજ આતા ભગવાન છે. જયરાજ આતા ને જયરાજ લુખ્ખો. જયરાજ આતા હીરો લુખ્ખો, પુરુષોત્તમ લુખ્ખો. જયરાજ લુખ્ખો એમ કયો. અને જયરાજ લુખ્ખો નથી. સોલંકી તો અમારો બાપ છે. શું અને પણ તમારા બાપ નથી. અત્યારે પુરુષોત્તમ સોલંકી 4 જણા ઉભો કરે તો એ ઉભો થાય છે. પણ ઈ વાત ને ઈ અત્યારે સારો વાત ને તો અત્યારે માહોલ કઈક અલગ વટાણા. માહોલ કઈ અલગ ન થાય, એ થાતી વિધિત થાય ભાઈ, કોઈથી કઈ ન થાય. કરી નાખે થોડા દિવસે. સિંહ અત્યારે ઉભો થતો હોત ને સિંહ તમારે ઉભો થાય નહીં, સિંહ ને કૂતરું બનાવી દઈએ. એ તમારે કશું ના થાય. તમે બધા અસામાજિક તત્વો હો, કારણ કે તમે રહ્યા ને સામાજિક તત્વો તો તમે શું, અમે નહીં. તમે સમાજ ને ટાર્ગેટ કરો છો. સમાજ ના ટાર્ગેટ તમે કરો, અમે નથી કરતા. તમે કરો છો. સમાજના યુવાન વડીલ મિત્ર એક પણ વિડીયો એવું બોલ્યો હોય કે જેની અંદર સમજતા આહિર સમાજ વિશે બોલ્યો હોય ને તો એકારે અમારા કોળી સમાજની લિંક મારા નાખો. બાકી જયરાજ નો 100% બોલ છે અને હંમેશા માટે બોલતા રહેશે. જ્યાં સુધી જયરાજ લુખ્ખાનો વરઘોડો નહીં નીકળે ને, વરઘોડો તો આમ જો, વરઘોડો તો તમારે જેવા કેટલાય મરી જાય ને તો વરઘોડો ન નીકળે. અને પણ આપણે ભેગા છીએ તેવો ભેગા છીએ વરઘોડો ન નીકળે. વરઘોડો નીકળશે, વરઘોડો નીકળે ને. એક વાર તો જયરાજ આતાનો વરઘોડો કાઢી દે, બાપ ના બોલે 5 લાખ આપ્યા તને. એટલું તો ખેતરમાં નહીં કામ, એટલું તો દાડીઓ કરીને નહીં કામ તો હવે 5 લાખ. અરે ભાલા મારા 100 વીઘા જમીન હતું. 100 વીઘા જમીન તો કાઢી હોય મારો ભાઈ. 100 વીઘા હોય આવું કોઈથી ન કરે. આ લુખા લોકોનો ધંધો છે. લુખા લોકોનો નહીં. ઇન્સ્ટામાં ફેમસ થવું એ લુખી શોધીના હોય ને એ ઇન્સ્ટામાં આવા વિડીયો વાયરલ કરે. અરે પણ ઇન્સ્ટામાં વાયરલ થવાની વાત જ નહીં. તમે અત્યારે સમાજની વાત કરો, બરોબર? પણ સમાજની વાત તો કરીએ ને. તમે અત્યારે વિડીયો હાવ ઉપર મૂકી જ રહ્યા છો. તમારો સમાજ વિડીયો મૂકીને પછી અમે કોમ નહીં જ લાવો છો. તમે એમ કહો છો બગદાણા પૂછો. તમે સુરત ને હમણાં આવ્યો કે અમે 500 કાઢી લઈને બગદાણા આવીએ. તમારું અમારે આયરો કાઢી નથી. આગળ કરવું હોય તમારે થાય, પણ અમારે એવું ફેમસ નથી થવું. અમે દેખાડો નથી કરતા. બરોબર. હા તો કોઈ વાંધો નહીં. કાલ લોકેશન તમને અત્યારે લાવી દીધું. કાલ ભાવનગર હું બિનદાસ આખો દાડો 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ભાવનગર હું બિનદાસ આવી જજો. ઓકે? હા, પછી પાછો તો ફોન ચાલુ રાખજે. ફોન નો બંધ કરતો, પછી સ્વિચ ઓફ કરવા પડે. આપણો 24 કલાક ફોન ચાલુ હોય. અને આજે જયારે તમારા ફોન આવતા હતા ને ત્યારે હું હોસ્પિટલમાં હતો.
એટલે મને ખબર હતી ફોન આવે પણ હોસ્પિટલ ની અંદર લેડીઝ હોય ને એટલે હું ફોન નતો ઉપાડતો કારણ કે હોસ્પિટલ ની પણ એક લિમિટ હોય કે અહીંયા કઈ રીતે વાત કરવી એટલા માટે હું મેં કોઈના ફોન ને ઉપાડે હોસ્પિટલ હતો એટલા માટે તો પછી બાના તો હવ કાઢે કારણ કે ઓલું નથી અમારી ફીલ થઈ ગઈ. અરે ફોટો મેકું કોનો? હું હોસ્પિટલ હતો એનો નહીં ફોટો અમારે નથી જોતો તો કાલ તો ફોન વિપેર જાય કાલ પછી સ્વિચ ઓફ ન કરતો. અરે સ્વિચ ઓફ આપણો ફોન કોઈ દી ના હોય. હા પછી પગમાં રેલા આવે ને પછી પાછું બંધ કરી દેવો સ્વિચ ઓફ કરી. ભલા મારા તમે કોની હારે વાત કરો રેલા બેલા અમારે ના આવે. અમે કોને યાર વાત કરીએ તમારે યાર. હા તો રેલા બેલા અમારે ના આવે બિનદાસ કાલ આવી જજો તમે તમારે. ઓકે ઓકે કાલ આવી જાય મોરે મોરો આવી જાવ કાલ. હા તો વાંધો નહીં કાલ મોરો મારી દઈએ કોણ કેટલા પાણી એમ ને માપી લઈએ. ઓકે કાલ આવી જાવ તારે. હા હવે છે ને વિડીયામાં ન મૂકતો ઇન્સ્ટામાં ઉતાર ગમે મોરે મેર. શું વરીન ઇન્સ્ટા બે વિડીયામાં છે ને ઇન્સ્ટામાં વિડીયા વાયરલ ન કરાય કરવું હોય ને તો મોરો મારી દેવાય ગમે એને તો ખબર પડે. અરે તમે તમારે કાલ આવી જાઓ હનુમાન હોસ્પિટલ આવી જાઓ. હા તો કાલે અમે તમારે આવશું તમારથી રાતે માથું ઉતરવું હોય ને નથી ઉતારી લેજો માથું. કોઈ વાંધો નહીં કાલ આવો તમે તમારે. હા તો કાલ આવજો. ઓકે તમારે હરખી રીતે વાત થઈ તમારું રેકોર્ડિંગ ચાલુ જ હતું પણ હું તમારું નહીં મેલું કારણ કે તમે જે વાત કરી હરખી રીતે વાત કરી એટલે હું તમારું નહીં મેલવાનો તમારે એ ચિંતા ના કરો. તમે તાર મેલવું મેલ લેજો અમે કઈ બીતા નથી કે ભાઈ રેકોર્ડિંગ અમારું વાયરલ થાય. ના તમે હરખી રીતે વાત કરજો. એક વસ્તુ મારા આહિર સમાજ હારે કોઈની સાથે કઈ લેવા દેવા નથી બાકી હા 100% જયરાજ હારે એટલે તમે મારી રીતે હારે હરખી રીતે વાત કરી હું તમારું રેકોર્ડિંગ વાયરલ નહીં કરવાનું. એટલે આમ નહીં તમારે જયરાજ ડખો હોય તો પછી પોલીસ એની રીતે કાયદેસરની કાર્યવાહી કરે છે. આમાંથી જો તમારે જયરાજનો વાંક હોય ને તો તમારે આવેદન પત્ર ભરાય ભાઈ જયરાજને કેમ નથી પકડતા પણ વાંક વિના કોઈને પકડે નહીં. અરે યાર તમે અત્યારે માયાભાઈ આહિરનો છોકરો આખો હતો તોય તમે એમ કહો વાંક અલ્યા માયાભાઈ આહિરનો ભાણિયો હતો તોય તમે એમ કહો કે વાંક નહીં જયરાજે જે ફોન કર્યો ને મિત્ર એ તમે સાંભળી લેજો પેલા તમારે. જયરાજે ફોન ભલે ને કરે ફોન તો ગમે એ વ્યક્તિ ગમે એને કરે જયરાજ છે ને જયરાજ એ લેવલ નો માણસ નથી કારણ કે ગરીબ માણસ કોઈ ન મારે. અત્યારે તમે મારી હારે વાત કરો બરોબર આપણે બે શાંતિથી વાત કરી આમાં તમે મને ફોન કરીને મન ફાવે એમ બોલતા હોય બરોબર તો ગમે એનો આરોપ કોની પર લાગે તમારી પર લાગે કે ના લાગે. અને જયરાજે પાછું કીધું ઘનશ્યામ તમને શું થાય ઘનશ્યામ? કયો ઘનશ્યામ? ઓલો હોસ્પિટલમાં મેર્યો એ હોસ્પિટલ નવનીત તને શું થાય? નવનીત ભાઈ થાય. કેવો કાકાનો છોકરો થાય મોટ બાપાનો? અરે અમારા સામાજિક રીતે ભાઈ થાય. હા સામાજિક રીતે તો અત્યાર સુધીમાં તમારા કેટલાય લોકો કેટલાય મારેલા છે તો અહીંયા કેમ કોઈ કઈ બેલ્યું નહીં કોળી સમાજ? અરે આમાં પણ આમ ખાલી આંગળી લાંબી થાય એટલે તમે જોજો ને આમાં તમારે ઓલા હીરાભાઈ છે એ તમારા બાપ થાય ને એના છોકરાને મારેલો છે. કોને? રાજુલામાં ઘણા એ કોક ને પીજ્યો કોને મેર્યો તો એ. હા પણ જો તમે નાખો મારામાં મારી વાત સાંભળો મિત્ર પેલા મારનારાની માં હજુ જન્મ માલતી હશે જે હીરા સોલંકી ની તમે વાત કરો ને પેલા છોકરાને માર્યો એના છોકરાને મારનારાની માતા હજુ જન્મ માલતી હશે. જન્મ માલી દીધો ને મારીને સમાધાન થઈ ગયું હવે તમારા જન્મ લેવો પડે અમારા મારવા. પણ આમને તમારે મારવાના જ નહીં ને અમે ત્યાં તમને સમાજ વિશે કઈ બોલ્યા અમે હા જયરાજ વિશે બોલવી ચોક્કસથી બોલવી તમારે તો પણ જયરાજ વિશે તમે બોલો છો હવે વિડીયો અપલોડ કરો એમ કઉ છું. તમે વિડીયો અપલોડ કરો તો તમારા ઇન્સ્ટામાં તું જે વિડીયો મૂકસ ને એમાં અમુક લુખા તત્વ અમારા સમાજ વિશે ગાળું દે છે. બરોબર તો પછી એવું અમારા સમાજ વિશે ગાળું દે એટલે કોમેન્ટોમાં વાત ના થાય શું થાય સમાજ સામો થાય તો સમાજ ટાર્ગેટ થઈ ગયો
ના એ સાચું. પછી સમાજ સામે આવી ગયો તો પછી આવા વીડિયા નું કામ મૂકો છો એમ કઉ છું. પણ જયરાજ નો વરઘોડો ન્યારી જાય એટલે આખી વાત જ પતી જાય. હું તમને કઉ છું કે તો પણ આખી વાત પતી જાય તો વરઘોડો કાઢવો હોય તમારે પોલીસ સ્ટેશન આખા સમાજ ને ભેગું થઈ જવાય. જો સત્ય હોય ને તમારા સમાજ એ 5 દિવસમાં મિત્ર બધું થઈ જાય. તમે તમારે એની ચિંતા ના કરજો. 5 દિવસમાં કાંઈ ન થાય. કદાચ વરસના વરા હોયા લઈને તો કોઈ દી વરઘોડો ન નીકળે. આ હું ગેરંટી આપું. પણ આપડા બે ભેળા તમે તમારે જોજો કેવો વરઘોડો નહીં લે હાલતો. હા તો વરઘોડો નીકળે પછી જોઈએ કેમ થાય. અમે તો બંગડીયું ફેરી. ઓકે કઈ વાંધો નહીં આપણે જોઈ